કા બેન આ બાજુ આવો બેન આ બાજુ આવો હે બેન તમને શરમ જેવો સાચો શક નહીં આ દીકરો પરણાવા આવ્યા તમે જમવાનું કાર્ડ આપ્યું કંકોત્રી આપી ઝાડનું કહેવા આયા તો મને ઝાડમાં તમે લાયા કેમ નહીં કેમ મારા દાદાએ નતું કીધું શું મારે ક્યાં તારા દાદા લે તો અલી કશું મારી વાત તો સાંભળ તું ધનમાં આવી આ તારા કાનમાં નહીં લે સાંભળ તું હાથમાં મને નહીં કહેવા દે પહેલા હું તને હું કહું છું શું કહેતી હતી આ તમે કોઈ ફોર વ્હીલ માં આવ્યા કોઈ મોટર માં આવ્યા કોઈ ટ્રેક્ટર માં આવ્યા કોઈ જીસીબી માં આવ્યા કોઈ સાયકલ લઈને આવ્યા અને મને કીધું નહીં તો તું શેમાં આવી હું સકડા માં આવી હા ભાઈ લે તે સકડો 2 કિલોમીટર આવ્યો ને એમાં ભડાકો થયો તું બેઠી એમાં પછી તને ભાઈ ને કીધું મારા મુહૂર્ત માં જવાનું છે ઘડીક સાયકલ દે તે સાયકલ લઈને પહોંચી જાઉં ક્યાં જોયા તમે અલી બેન મેં તને ક્યાંક જોયેલી છે તું ક્યાંક પુલ ઉપર જતી હતી એ પુલ ઉપર નથી જતી તો એઠે જતી હતી તારા હાથમાં કાક હતું ખરું આંખમાં બાબો નતો ગોદડાનો ગાભો હતો ઈ બીજું તો તારા હાથમાં ને કાક ભાળ્યું તું ઈ સુટકેસ નથી ડબલું હતું ઈ લે હા ભાઈ લે તો કહું છું આ કાઈ હાથમાં નહીં પગમાં નહીં તો અને બેન તું કાઈ હું રાંડીને આવી છો રાંડી નથી આવી ઘર સાંડીને આવી છો હા ભલે લ્યો હા અરે પણ હું થયો છો મારા નામનું પૂછો છો તમે પૂછું જ તે અરે બેની મારા નામની ખબર નથી મને અમારા રોજમાળામાં કોઈને ખબર નથી કોઈ નથી ખબર તારું નામ હું અરે બેની મારું નામ તો ફૂલી તો અમારે જમાઈ નામ ઈ સમયમાં મને ન ખબર પડે તો દાદા મને ન ખબર પડે બનેવી મને ન ખબર પડે તો તને ખબર શીમાં પડે પણ તમારા વરનું નામ તો કયો આ બેની મને વરમાં ખબર પડે બેની મારા વર છે લે લે વર હોય તો ઉપડ્યો હોય ને હું ઓકળો ઉપે આમાં તે પણ તે બે ધંધો હું કરે અરે બેની અમે બે મારા નોકરી કરવી છે લે. જો મારી નામ ફૂલી હા. મારું નામ ફૂલી તો જમાઈ નામ એમ નહીં તો મારો સમય શીનો થાય આમાં તો હું દાદા કહેવાય તે બે આમાં તમારા ઘરમાં એમને તમે તમારા વરનું નામ દો ક્યારેક દવાઈ તો બેની મારા વરનું નામ દેવું જોઈએ દેવું પડે ને તો. જો બેની કહી દઉં જો બેની મારી નામ ફૂલી અને મારા ધણીમાં આ ફૂલો જો બેઠો આયા આ મારો વર છે એ ઈ તો હાથું કાઢો આવા હું લખન છે એ દાદી માં ઈ તો માર ભાઈનો છોકરો છે એમને ઈ મારો વર છે એમને આવા હું લખન છે હે ઈ ભલે જાડો રહ્યો મને ગમે છે ને મારો વર છે આવા હું લખન છે જાત કાઢો કોકના વરના એનું નામ તો માવજી છે માવો ઈ માવો નહીં મારો વર ફૂલો જ છે જો માવો 16 કાયા તમારે મુજાવાનું નહીં આપણે બેને ટીટી આજ રહેવાનું બેની આ બધો મારે કાંઈ એક ઘર નથી તો આવા તો મેં હાથ ઉલાયા છે અરે તે એમ કેમ કરતા અમે બે મારા નોકરી કરવી છે શેની ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગાવે છે અને હું ઘર કામ કરું છું ઘર કામ હા ઘર કામ માં એટલે શું કામ કરો ઈ સાઈડ માં બીજો ધંધો કરે છે શેનો સાઈડ માં હીરા કહે છે અને બીજું એમ તો ઝોલો કારીગર છે બહુ હીરા ઉતારે નો હોય અરે બહુ હીરા ઉતારે આ ઈ નહીં બરોબર બહુ હીરા ઉતારે છે કેટલા કોણ બકરીઓ લીંડીઓ ઉતારે ને હીરા ઉતારે છે એટલે તો જ માર બની લાખ રૂપિયાનો કહેવાય કે તારા 50,000 માં જોતો હોય લઈ જા આ કે પણ આ વેચાયેલી વસ્તુ છે એમને મને પૈસા મળે તો વેચી નાખું અને કાલ બપોર કેડી બીજો ઊભો કરી નાખું અરે તારી ભલી થાય મારા વરની વાત ન થાય મારો વર તો ભાવનગર હીરા ગયો તો એમાં દિવાળીનો મહિનો આવ્યો એમાં રાજગી હીરા ઘસ કર્યા એમાં અંગૂર કટોનું સસ્તું દે સસ્તીને આયા પકાળમાં આવ્યો અરે જે મારો વર તો નાના મરી ગયો બે અને પછી શું થયો હે ભગવાન હવે હું કરવું ઉમરા બાર પગ મુકાય નહીં બીજે જવાય નહીં આબરૂદારની દીકરી મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાળો લીધું હા જેઠવટું વાળ્યું અરે
આવું હાય હાલે ભલા આ દેર નતો પછી મેં જેઠ વટું વાળ્યું. જેઠ વટું ઈ જેઠ વટું વાળ્યું અને રોયે હીરો હોન્ડા ગાડી લીધી. મને કે હાલો જાવી ફરવા. ગાડી વાળી બેહી જા. હું તો હડપ દઈને બેહી જાય બેન. બેન તો હમાણી હતી. અરે બેની હડપ દઈને બેહી જાય ને ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયે લેવર દીધું અને બીજો હાથ આયા પડખામાં મૂક્યો. લેવર માથે લેવર, લેવર માથે લેવર. એમાં રડીને ફૂટાઈ કેના ભટકાણા. એકોની ગટરમાં હીરો હોન્ડા, એકોની ગટરમાં મારો જેઠ અને રોડ ઉપર લાવી લ થઈ જાય બેની. હે વાગ્યું નહીં, ખાંકી ઊભી થઈ જાય. કેમ ઊભી થઈ? અને મારો જેઠ તો નાના મરી ગયો બેન. અરરરર. પછી જો મારો વર મરી ગયો, જેઠ હોટું આવ્યું ઈ મરી ગયું. પછી ઊંડો વિચાર કરી, ઊંડો વિચાર કરી અને બેની મેં હારા વટું વાવવા લીધું. આવું હાવ નો હારું લાગે. ઈ હારા વટું વાળ્યું. દિવસના હાડા 5 થયા અને સુવા સડે બેની હારાય મરી ગયા. લે હા ભાઈ લે. પછી હું થયું? પછી એટલામાં કુટુંબ વટું વાળ્યું બેની. ભાઈ તારું પાનું કાઢે. ઈ કુટુંબ વટું વાળ્યું. ધરતી કપ છો બેની આખું કુટુંબ મરી ગયું. હું ક્યાં હતી? હા આવી વંડીએ ટેંગરે એમાં રહી ગઈ. હવે મંડી આવા દે નકા આ બધાય વટો આવે છે મને. રવા દે બાપા રવા દે. માર રોજમાલ ને રવા દે. અને પેલા તમે ટીવી માં બહુ દેખાતા ને આવતા હતા. પેલા હું ટીવી માં આવતી, હવે નથી આવતી. પણ એનું શું કારણ? હવે ટીવી માં હમાતી નથી. હું આવું મારે તો તારું ભાવ હાસુ લે. બહુ ભજન ગાતી હતી, હે બહુ ભજન ગાતી હતી. રામદાસ ગોંડેલિયાની વાહે બેઠી. ખબર હોય મારો જ લો. તો તમારું એકાદું ભજન સંભળાવો ને. સંભળાઈ દો લો. ये हंसता हुआनी रानी तेरा काली जुल्फे रंगे सुनेरा तेरी जुवानी तोबा तोबा मर जावा तेरे प्यार में मर जावा तेरा नाम दिल कर जावा हमें ना भूला ना साजन ना भूला હવે બેની ડિસ્કો નહીં થાય ડિસ્કો નો થાય પણ આમાં અમને કાઈ ટપો જ ન પડ્યો ટપો પડશે નહીં પડે જો બેની હવે માં ડિસ્કો નહીં થાય તો હવે આ બધું હેઠું જાય એવું છે લ્યો હવે હું પિયર માં જાઉં છું અને હવા વગરની સાયકલ લઈને તેડવા આવતા નહીં તમને કહું છું માવો માવો તમારી પાસે મોબાઈલ હોય તો નંબર દેતી જાઓ કે ટાવર ને પકડાતો આવડી મોટી કવરેજ માં ટાવર નો પકડાય લે આવજો થેન્ક યુ બાય બાય ટાટા વાહ સુમો બીજો રાઉન્ડ આવો
આજ આનંદ આજ વિસરંગ હંમેશા શોખની અંદર કારણ કે રૂજમળ ગામના જે કઈ શબ્દ બોલવી એ મારા માટે ઓછા છે કારણ કે હંમેશા માટે એક શબ્દ હું પકડીને કાયમી માટે ટકી રહું છું કારણ કે આજ આનંદ આજ ઉસરંગ સુરાબજો આજ આનંદ આજ ઉસરંગ સખી અમારા નયનમાં આજ કંચન વર્ષા મેઘ કારણ કે આ સંતની સાક્ષીમાં એટલી તાકાત છે કે આજ હું તો એક 1995 સાલથી અહીંયા આવું છું અને ફરી વખત તમને અને મને સ્વરાના શોકવાળા માતાજી રામદેવપીર બાપા અને ત્રીજા ગૌ માતા અહીંયા આપણને સમક્ષ અમે કુંડલી ગામનું રામા મંડળ ગાયના લાભાર્થે અમારા કુંડલી ગામનું રામા મંડળ અહીંયા રમતું બેન સગુણાના 4 મંગલ સુધી પોગી ગયું છે તો મિત્રો કારણ કે મંગળિયાની અંદર ખબર જ હોય કે જદી અને આખ્યાનનું એક તમને દોર અને એક કડી એવી કહી દઉં છું કે રામદેવપીર બાપાના બેન જેથી સગુણાના લગ્ન થયા તેથી રામાપીરનો અવતાર નતો તેથી રામાપીર નતા એટલે વીરા વગરના બેન કહેવાના અને આજ આખ્યાનમાં આજ પ્રસંગની અંદર આગળ જાતા જેથી રામદેવપીર બાપાના લગ્ન થતા હોય ને તેથી સગુણા બેન ની હાજરી ન હોય આ એક આખ્યાનની અનોખી આંટી છે કારણ કે આ આંટી અને આ ભેદ હજી સુધીમાં રામદેવપીર થઈ જાય અને 550 થી 600 વર્ષ થઈ ગયા આ ભેદ અને આ આંટી કોઈ ખોલી શક્યું નથી કારણ કે રામદેવપીર બાપાના બેન સગુણાના લગ્ન થાય તેથી રામાપીરની હાજરી ન હોય અને જેથી રામાપીરના લગ્ન થતા હોય તેથી સગુણાબેન ની પણ હાજરી નથી કારણ કે આખ્યાનમાં આવે છે અમારું મંડળ સગુણાબેનના જે વગડે લૂંટાતી હોય રામદેવપીર બાપના લગ્ન થશે એ પણ અમારે બતાવવાનું છે અમારું આખ્યાન પરિપૂર્ણ રમવાનું છે ભલે કદાચ સંધિ ઉગી જાય અને હવા પોર ભલે સડી જાય પણ જો તમે હાજરી આપશો તો અમે થોડુંક આખ્યાન સગુણાબેન અને રામદેવપીર બાપાના ભાઈ બહેનનો કેમ મિલન થાય ક્યારે મિલન થાય કારણ કે રામદેવપીર બાપાના બેન સગુણા જેથી હારે ગયા તે પછી અને 18 ને પણ 20 વર્ષના વાણા વીતી ગયા કારણ કે બેનની સગુણા અત્યારની દીકરી હારે જાય તો 20 વર્ષ રોકાય 2 દિન 5 દી આપણે આટો તેલ લાવી પણ રામદેવપીર બાપાના બેન સગુણાને જેદી વળાયા ને હેમાસી 21 વર્ષે ભાઈ બહેન નું મિલન થાય ઈ ક્યારે રામદેવપીર બાપાના લગ્ન થાય એ વખતે તો અહીંયા રામદેવપીર બાપાના બેન સગુણાના લગ્ન તરફ જવું છે તો અહીંયા અમારે નવરાત્રી મિત્ર મંડળ અમારા મંડળના પ્રમુખ ખેડુ અને કાળિયા દાદા મને કે વાલા બધાય બોલતા હોય અને અમે થોડા બેસી રહીએ આપણા નવરાત્રી મંડળમાંથી નવરાત્રી યુગ મંડળ એના તરફથી ગાયોના લાભાર્થે ગાયોના ઘાસચારામાં 1101 રૂપિયાનું દાન આપે છે બોલો શ્રી અંબે માત કી જય બહુસર માત કી જય તુલસીદાસ બાપાનું ધર્મ એવું મહાકાળી માત કી જય કારણ કે અહીંયા ફંડ ફાળો બહુ ઘણો આવી ગયો છે તો આપણે પહેલા મંગલના દોર તરફ જવું છે આપણે પૈસા તો બોલ પાસે પેલા પણ એક મંગલ લઈ લેવા દે મને એક મંગલ લઈ લે હા બોલો જો આપણે ફાળાની સરવણાઈ શરૂ થઈ ગઈ છે તો મધુભાઈ હાથીભાઈ રાયપર એના તરફથી 5100 રૂપિયાની જય બોલાવશે બોલો રામા પીરની જય 5151 વિજયભાઈ રઘુભાઈ બોરીસા રવુભાઈ એના તરફથી ગાયોના ઘાસચારાના લાભાર્થે મંડળને ભેટ આપે છે તો બોલો રામા પીરની જય તો 200 રૂપિયા દિલીપભાઈ કથુભાઈ તરફથી 200 રૂપિયાની જય બોલાવશે બોલો રામા પીરની જય બીજું રાખી
હા બોલામાં તો અહીંયા રામદેવ પીર બાપાના બેન સગુણાના પહેલા મંગળ તરફ જવું છે તો અહીંયા વીરા વગરના બેન છે એટલે એક જવતલ હોમમાં તો આવવું જ પડશે કારણ કે મંડળના સભ્ય આવે તોય ભલે નવરાત્રી મંડળના સભ્ય આવે તોય ભલે બેન સગુણાને જવતલ્યો તે જોશે કારણ કે અમારું મંડળ નિસ્વાર્થ તુલસીના પત્રે મંડળને ઘણા મંડળનો અમે કોન્ટેક્ટ કર્યો પણ બહુ ફી કીધી પણ ગાયોના લાભાર્થે ગાયોના ઘાસચારાના લાભાર્થે અમારું મંડળે પણ અમારે ફાળો બોલવાનો છું આ અમારા કુંડલી ગામના જેટલે આયા ને અમે બધાય પૈસા કાઢીને એક સાથે બોલવાના છે એટલે અમે પણ ખાલી હાથે નથી જવાના તો અહીંયા બેન સગુણાના જવતલ હોમવાના છે ત્યારે એવા શરત ગોલામાની રાતડી મારા તેને વિરલો સામરે એને મળી જાયો વીરલો જવતલા દિલે સગુણા બેન જવતલા દિલે સગુણા બેન પરમના રણ જોગે ભાય દેન જુદા રે કે પડે જવતલા દિલો સગુણા બેન જવતલા દિલે મારા બેન પરમના રણ જોગે ભાય દેન જુદા રે પડે
બેન સગુણાના પહેલા મંગળની અંદર હરેશભાઈ ટપુભાઈ 5100 રૂપિયા બેન સગુણાના કરિયાવરમાં દાન આપે છે. બોલો રામા પીરની જય. આ બોલવાનું છે 1100 રોકડા 101 મણ મકાઈ લીલી 101 મણ. ઓહો, કારણ કે આપણે જે પ્રસંગમાં જે હેતુથી એટલે કે આજના રામદેવ પીર બાપાના જીવન ચારિત્ર એટલે શેના લાભાર્થે શું કારણે અહીંયા ગાયોના ઘાસચારાના લાભાર્થે રામદેવ પીર બાપાના આખ્યાનના અંદર નામી અનામી એવા મોટા મોટા કલાકાર, મને તો ખબર છે કે હું તમારા જે માતાઓ બેઠા છે, વડીલ છે, એના તો હું પુત્ર સમાન કહેવાઉં અને હું તો એમને માતા સમાન માનું છું. દીકરીઓ છે એ મારે દીકરી સમાન ગણે છે. મારી પણ દીકરી અહીંયા હાજરમાં છે એ, અને જેટલા મોટા બેઠા છે, વડીલ બેઠા છે, મારા બાપ સમાન છે અને નાના છોકરા છે એ હું પણ મારા દીકરા સમાન માનું છું. તો અહીંયા 111 મણ લાભુ છે ને, 111 મણ લીલી ઘાસચારો, ઝાર કયો ઝાર છે ને ભાઈ, મકાઈ છે, લીલી મકાઈ રામદેવ પીર બાપાના આખ્યાનમાં અત્યારે ગાયોના ઘાસચારામાં 111 મણ અમારે લાભુભાઈ નાનજીભાઈ બારિયા તેના તરફથી આવશે. બોલો રામા પીરની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે દાન દેવું ને અતિ દોયેલું છે. કારણ કે આગળના યુગમાં ગાયો માટે તો માણસે માથા દીધા છે, બલિદાન દીધા છે. તો અહીંયા તો આપણે એવું તો કઈ કરવાનું નથી. આપણે તો કેવલ ને કેવલ દાન જ પ્રવાહી કરવાનું છે. કારણ કે જેથી કરી જેટલું તમે દાન આપશો, કારણ કે ગયા વર્ષે રમ્યા તો આપણે ક્યાં સુધી ખબર, શહેર સુધી હાલ્યું હતું. કેમ? કારણ કે તમે દાનો જ એટલું આપ્યું હતું. તમારા ગામનો પૈસો તમારા ગામમાં જ રહેશે. હા, લાલભાઈ પ્રતાપભાઈ ખાસર એના તરફથી ગાયોના ઘાસચારામાં લીલી મકાઈ 111 મણ અને 1100 રૂપિયાનું દાન આપે છે. બોલો રામા પીરની જય. અમારે મારો એટલે જેમ કહું ને કે મારો હાવ નાનપણનો મિત્ર એવો અને સોરાના મહંત કુંજારી એવા અમારે વાલદાસ બાપુ મહારાજ એના તરફથી 501 રૂપિયો ગાયોના ઘાસચારામાં આવે છે. બોલો રામા પીરની જય. 1100 રૂપિયા રમેશ મહારાજ ઈ પણ સોરાના પૂંજારી છે, એના તરફથી 1100 રૂપિયાનું રોકડું દાન આવશે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા ઉજીબેન વાલજીભાઈ તરફથી ગાયોના ઘાસચારામાં આવશે. બોલો રામા પીરની જય. અને કારણ કે લખેલું જાજુ છે, પત્તા જાજા છે અને અમારા પાત્ર પણ એવા છે, એકથી એક સડિયાતા છે. કારણ કે મારી ભલે ઉંમર થઈ ગઈ પણ આ પાત્ર તમને કીધું લાખો દેતા ન મળે, પણ આપણા રોજમાળ ગામના ભાવો અને પ્રેમમાં બંધાય અને ના નથી પાડી શક્યા. આ કલાકાર બેઠા ને એક દીની નવરાઈ ન હોય, પણ આજ આપણી ગાયો માતાના જેહો જેહો અમારું કુંડલી ગામનું રમા મંડળ આવ્યું. અમારે જે પાત્ર મનસુખભાઈ છે એ અમારા પ્રમુખ છે અને અમારા મંડળના સભ્યો છે. તો ગાયોના ઘાસચારા નિમિત્તે અમારા જે મંડળના સભ્યો ને એક પૈસા આપ્યા છે. હા, નાના છોકરા છે એ નથી લીધા, હું પણ આવી જાઉં. તો 1851 રૂપિયા કુંડલી ગામનું રામા મંડળ ગાયોને ઘાસચારામાં જય બોલાવશે. બોલો રામા પીરની જય. 1151 નરેશભાઈ રમેશભાઈ શેખ. 1000 રૂપિયા પંકજભાઈ સનાભાઈ તરફથી આવશે. પણ અમે આમ કહીએ જાદુ થઈ જશે સમૂહમાં એક ઘરે બધી ટોટલ મારીને કહી દે ને તો આમાં જાજી વાર લાગી છે. લાભો
ભલે ગામ ગામ મને આલ્યો, ગામ મને માફી આપજો, કારણ કે તમે બધાએ ટોટલ ફાળો આપ્યો છે. તો 100 200 એમ બોલશું તો કલાકારોનો વારો નહીં આવે, કારણ કે તમારે આખ્યાન જોવાનું છે. હું બોલવામાં 2 કલાક લેશે એનો મતલબ કાંઈ નહીં. તો અમારા બારૈયા પરિવાર એમાં હું પણ સામેલ છું. તો અમારી યથાશક્તિ પ્રમાણે બારૈયા ગ્રુપ અમારે મારો ભત્રીજો થાય તો અમારા વ્યક્તિ દીઠ નામ નથી બોલવાનું, કારણ કે અમારા છોકરા બધાએ બોલ્યા છે. હું પણ આવી જાઉં. 7500 ગાયોના ઘાસચારાના લાભાર્થી આપે છે. તો રામદેવ પીર બાપા અને સોરાના શોખવાળી જાજુ આપે. બોલો રામા પીરની જય. આમના એક મંગળ આપણે ઉગ્યું છે. તો અમારા પંકજભાઈ અને લાલુભાઈ તળાજા જે રહે ને બહુ મોટા કલાકાર છે, કારણ કે આવા પ્રોગ્રામમાં તારીખ ઓછી લેશે, કારણ કે એને મોટા મોટા કલાકારો કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, કિંજલ દવે, કારણ કે સ્ટેજમાં એવા પ્રોગ્રામ કરે છે. કારણ કે એ કલાકાર નાનો નથી, કારણ કે તમે સાંભળ્યા છે અને હવે પછી સાંભળશો એનું એકથી એક એવું એના માતાજી અને સરસ્વતી માતાની કૃપા છે. તો લાલભાઈ, પંકજભાઈ, 2 ઘડીક આવો, આનંદ કરાવો ઘડીક. ગોરાભાઈ, બાલાભાઈ એના તરફથી 501 રૂપિયાનું દાન આવશે. બોલો રામા પીરની 1000. તો બેન સગુણાના કરિયાવરમાં એક સાડીનો સેટ આપે છે. તો જે બેન એ દીકરીએ બેન સગુણાને સાડી ઓઢાડી હોય એમના કુલદેવી પિતૃદેવ અને રામદેવ પીર બાપા બેનનો અખંડ સુંદલો રાખે. બોલો રામા પીરની જય. બેન આવશે બિચારાઓમાં. આવો લાલભાઈ. પંકજ, જો કે આવું સરસ મજાનું કાર્ય ને પણ ગોવત્રી ગામ માતાના નામ ઉપર એના પેટ ખાતર થઈ રહ્યું છે. પોતાના આંગણાની અંદર વિવાહ હોય કેવા મોજમાં હોય વિચાર કરજો. કારણ તમને અને મને ભગવાને બોલવાની સમજવાની કળા આપી છે, જેને ભગવાને વાછા આપી છે, પણ આપણામાં તાકાત નથી આપી કે એની વાછા આપણે સમજી શકીએ. એના દુઃખની વાત તો ઘણી બધી કરવી હોય, પણ કોઈ એવો હાથો હિરલો હોય જેને ગાયો માટે પોતાના એમ કે જીવન બલિદાન કરી દીધા હોય, પોતાનો આખું બલિદાન કરી દીધું હોય, એને ખબર હોય. દુઃખની વાતો ઘણી બધી કરવી હોય, પણ ભગવાને આપણને સમજવાની તાકાત નથી આપીને આજે એના ખાતર તમે અને હું બધા ભેગા થયા છે. બાકી વિચાર કરજો કેવડી મોટી દુનિયા છે. દુનિયાની અંદર ગોતવા જાવ તો મારા જેવા કદાચ 10 થી 15 નમૂના તમને જોવા મળે, એક હરખા સેમ કોપી પીસ. પણ તમારા ને મારા કદાચ આહો ભાગ્ય હશે ને એમ કહેવાય, કદાચ આપણા કઈ પૂર્વ જન્મના પુણ્ય હશે, જેથી કરીને ગામ માતાના નામ ઉપર આજે તમે ને હું બધા ભેગા થયા છે. બાકી કાલે કોને ખબર કોના નામની ચીઠી ફાટવાની, કોના નામના પ્રાણ પંખી જવાના. માટે કુદરતે સમય આપ્યો છે, કુદરતે નાણું આપ્યું છે, બરકત આપી છે, સમય વાપરવા જેવો છે, મન મૂકીને વરહી જાજો છે. લગ્નનો માહોલ છે, લગ્ન ગીતની ફરમાશની દોર તરફ જાય, ત્યારબાદ જેવી જેવી તમારી ફરમાશ જેવી તમારી એવી કોયલ બેઠી એની આંબલિયાની એ મારો મોરારિયો બેઠો રે
બાજુ ભાઈની ફરમાશ માન આપી. નદીને સાગર બનવાના જાગ્યા કોણ? નદીને સાગર બનવાના જાગ્યા કોણ? સાયબો મારો ગુલાબનો છોડ, સાયબો મારો ગુલાબનો છોડ. આ શિહોરી સાઉન્ડ. ઓ ક્યારે પૂરા થાશે મનના કોણ? એ ક્યારે પૂરા થાશે મનના કોણ? સાયબો મારો ગુલાબનો છોડ, સાયબો મારો ગુલાબનો છોડ. એ હા આ તમારી મોજા. કલકલતા ઝરણામાં નદીઓ છલકાય છે, નદીઓના બેરમાં સાગર મલકાય છે. કલકલતા ઝરણામાં નદીઓ છલકાય છે, નદીઓના બેરમાં સાગર મલકાય છે. સાદાને જોઈ સાગર ઝૂમે છે ગેરમાં, ધરતીનો સેલો જડે આભે લહેરાય છે. ઓ ક્યારે પૂરા થાશે મનના કોણ? ક્યારે પૂરા થાશે મનના કોણ? સાયબો મારો ગુલાબનો છોડ. એ દાદા કાલી સા પકડાવો આપણા રજવાડા. એ દાદા કાલી સા પકડાવો આપણા દીવાન ખાના. કાલી સા પકડાવો તમે જોશીને તેડાવો. આ રોજવાળા. કાલી સા પકડાવો તમે જોશીને તેડાવો. જોશી જોશ બચાવો આપણા દીવાન ખાનામાં. એ દાદા કાલી સા પકડાવો આપણા રજવાડામાં. એવી જ લે ગરી ભરેલા ભરેલા, એવી જ લે ગરી ભરેલા સાભારે, એવી જ લે જોટાળી બંધો. એવી જ લે ગરી ભરેલા ભરેલા ભરેલા, એવી જ લે ગરી ભરેલા સાભારે, એવી જ લે જોટાળી બંધો.
સોરી નથી, એક મંગળ પૂરું થયું, બીજા મંગળ તરફ જઈ. એ માંડવડામાં એવા બીજા